અહીંયા જોજો બધાય. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ રૂરલ એસોસિએશન ફેઝ 2 અને 3 ના એઝ એ પ્રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ 7 તારીખ અને ટેકફેસ્ટ એક્ઝિબિશન જે વર્લ્ડ ક્લાસ એક્ઝિબિશન જામનગરમાં બ્રાસ પાર્ટનું થાય છે. આ સિંગલ એક્ઝિબિશન છે જે આપણે ભારતભરમાં આ એક્ઝિબિશન જામનગરમાં થાય છે. તે ઓપન કરી દેવામાં આવેલું છે અને આમાં લગભગ 275 થી 300 જેટલા પાર્ટિસિપેશનો છે. અલગ અલગ સ્ટેટમાંથી આવતા જેમ કે બેંગ્લોર, મુંબઈ, જામનગર, રાજકોટ, અમદાવાદ, બરોડા બધી જગ્યાઓથી પાર્ટિસિપેશનો આવેલા છે અને અંદાજે 2 લાખથી પણ વધુ લોકોનું આ જગ્યા પર વિઝિટ થશે, જેનાથી ઉદ્યોગમાં એક નવીનતમ ટેકનોલોજી, અત્યાધુનિક મશીનરીનું નોલેજ ગેઇન કરશે ઉદ્યોગકારો અને એનાથી એમની બ્રાસ પાર્ટમાં એક તેજી તરીકે આજે જે ટેકફેસ્ટનું આયોજન છે એ લગભગ 3.5 લાખ સ્ક્વેર મીટરમાં આયોજન કરવામાં આવ્યું છે. 40 વીઘાની આસપાસ જમીનમાં આનું પૂરું આયોજન છે. આમાં સીએનસી, વીએમસી થી લઈને અત્યાધુનિક મશીનરીનો પ્રદર્શન કરવામાં આવ્યું છે જે ઉદ્યોગકારો માટે ખૂબ જ મહત્વનો અને સફળ ઉપયોગ થાય. હું મેહુલ જુબનપુત્રા, જલારામ મટેરિયલ્સ. અમારું કન્સ્યુમર ખાતે બ્રાસ એક્સચેન્જનું યુનિટ આવેલું છે. અમે આ એક્ઝિબિશનમાં પહેલી વખત પાર્ટિસિપેટ કર્યા છીએ. આ 6ઠ્ઠી આવૃત્તિ છે ટેકફેસ્ટ 2026, એટલે 5 વખતથી અમે વિઝિટ કરતા હતા. તે દરમિયાન અમને લાગ્યું કે આમાં સ્ટોલ કરવાથી આપણને આપણા કસ્ટમર લિસ્ટમાં વધારો થશે અને નવું કામ મળશે. તો એ આશાથી અમે આ સ્ટોલ રાખ્યો છે અને અમે આ 40 વીઘામાં જે આ આયોજન કરેલું છે ફેઝ 2 એસોસિએશન દ્વારા, જેમાં 275થી વધારે સ્ટોલ છે અને અનેક વિવિધ રાજ્યોમાંથી પણ માણસો અહીંયા સ્ટોલની વિઝિટ માટે આવે છે. તો એના માટે અમે આ બ્રાસ રોડનું એક સ્ટોલ રાખેલું છે.